રવિ પાકની સિઝન શરૂ થઈ ગઈ છે। સિઝન શરૂ થતાં ઘઉં, ચણા, રજકો, સાસટીઓ સહિતના અન્ય પાકોનું વાવેતર શરૂ થઈ ગયું છે। ત્યારે રવિ પાકની સિઝન સમયે જ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતા સાથે દોડધામ થઈ જવા પામી છે। તો ખરેખર તો ઘઉંના વાવેતર બાદ ખાતરની ખાસ જરૂરિયાત હોય છે, પરંતુ હાલ ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળી રહ્યું। ત્યારે ગતરોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરની અછત મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ડીએપી અને એનપીએ ખાતરની અછત છે, તેમજ કેન્દ્ર સરકાર પાસે ખાતરનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને અઠવાડિયામાં ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી। તો ડીએપી ખાતર ન મળતું હોવાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। તો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ રાજ્યમાં રાસાયણિક ખાતરની અછત હોવાની વાત સ્વીકારી છે। ત્યારે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ખાતરનો જથ્થો એક અઠવાડિયામાં મળી જશે। તો રાસાયણિક ખાતરની અછત મુદ્દે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ આપેલ નિવેદન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી છે, જેમાં લલિત વસોયાએ રાસાયણિક ખાતરની અછત મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે। આજે રાજ્યના કૃષિ મંત્રીએ મીડિયા સામે આવીને સ્વીકાર્યું છે કે રાજ્યની અંદર રવિ પાકના વાવેતર માટે પાયાનું ખાતર ડીએપી અને એનપીકે ની અછત છે। કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે ખાતરનો જથ્થો માંગ્યો છે અને અઠવાડિયાની અંદર ખાતર આવી જશે। રાઘવજીભાઈએ એક ચોખવટ કરવાની જરૂર હતી કે ખેડૂતોની જરૂરિયાત કેટલી છે અને કેન્દ્ર સરકારે ગુજરાતને ખાતરનો જથ્થો કેટલો ફાળવ્યો છે। અમારી પાસે જે માહિતી છે એ માહિતી મુજબ ગુજરાતના ખેડૂતોને જે રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકે ની જરૂર છે એના કરતાં કેન્દ્ર સરકારે ઓછો જથ્થો ફાળવ્યો છે અને કૃષિ મંત્રી અઠવાડિયાની અંદર ખાતર આવવાની વાત કરે છે। તો કૃષિ મંત્રીને એટલો ખ્યાલ હોવો જોઈએ કે રવિ પાક વાવેતર માટેનો સમય વીતી રહ્યો છે અને પાછળથી રવિ પાકનું વાવેતર કરવામાં આવે કે લેટ વાવેતર કરવામાં આવે તો એના ઉત્પાદન ઉપર એની અસર થાય છે। એટલે કૃષિ મંત્રી શ્રી અને રાજ્ય સરકારની જવાબદારી છે કે ગમે તે વ્યવસ્થા કરીને તાત્કાલિક ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતરનો જથ્થો પૂરો પાડવો જોઈએ। લલિતભાઈ, અત્યારે કેવી અછત સર્જાઈ રહી છે, ખેડૂતો કેવા હેરાન થઈ રહ્યા છે? ખુદ કૃષિ મંત્રી સ્વીકારી રહ્યા છે કે રાજ્યમાં ડીએપી અને એનપીકે ની અછત છે, રવિ પાકના વાવેતરમાં મોડું થઈ રહ્યું છે। એક જગ્યા ઉપર તાલુકા મથકો ઉપર 300-400 ખેડૂતો રાતથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે, ત્યારે એને 2 થેલી ખાતર મળે છે। 2 થેલી ખાતરની અંદર 4 વીઘાની અંદર વાવેતર થઈ શકે। ખેડૂતોએ 10 વીઘાની અંદર વાવેતર કરવું હોય તો 10 દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે। એ સ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અનાવડતને કારણે ઊભી થઈ છે અને ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।